પારસના પ્રાંગણમાં પ્રકાશના પર્વની પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત તથા શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ સહયોગથી કાર્યરત શાળા ક્રમાંક 113, 114, 115 અને 116માં બાલ ભવન અને બાલ વાટિકાના વિદ્યાર્થીઓ માટે પ્રકાશના પર્વ દિવાળીની પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. વર્ષનો સૌથી મોટો તહેવાર, પ્રકાશનો તહેવાર એટલે દિવાળી. સૌથી વધુ આ તહેવારમાં બાળકોને મજા આવે છે, કારણ કે બાળકો ફટાકડા ફોડે છે, બાળકોને વેકેશન હોય છે એટલે મજા આવતી હોય છે. તો આ તહેવારમાં બાળકો મજા માણી શકે તે માટે શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા પારસ શાળા સંકુલની ચારેય શાળાઓના બાલભવન અને બાલ વાટિકાના વિદ્યાર્થીઓ માટે પ્રકાશના પર્વ દીપાવલીની પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને તનકતારા એટલે કે ફૂલઝડી, કોઠી, ચકરડી, પોપકોપ આવા વિવિધ પ્રકારના ફટાકડા આપી અને બાળકોએ ફટાકડા ફોડી અને આનંદ સાથે, હર્ષ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જ્યારે ફટાકડા ફૂટતા હતા ત્યારે બાળકોના ચહેરા પરની ખુશી જોઈ શકાતી હતી. સાથે સાથે આ પર્વમાં વાલીઓ પણ જોડાયા હતા. વાલીઓએ દિવાળીના દીવા પ્રગટાવી, પ્રકાશ પાથરી, રંગોળી બનાવી અને પારસના પ્રાંગણમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ખુશીના આ તહેવારમાં શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મીઠાઈ વહેંચી અને મોં મીઠું કરવામાં આવ્યું હતું.